ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. કેમ છો? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી હતી કે અમારે ત્યાં નર્સિંગ કરેલું છે ઇન્ડિયામાં અને ઓસ્ટ્રેલિયામાં આવવું હોય તો શું કરવું પડે અને ત્યાં પીઆર છે કે નહીં. તો હા, અહીંયા 100% પીઆર છે અને જે નર્સિંગ કોર્સ છે એ સ્કિલ ઇન ડિમાન્ડમાં આવે, એટલે પીઆર મળવાની પૂરી શક્યતા છે. પણ આના માટે અમુક રિક્વાયરમેન્ટ હોય છે. જો તમે અહીંયા ઓસ્ટ્રેલિયામાં જ સ્ટડી કર્યું હોય તો કંઈ વાંધો નહીં, પણ તમે ઇન્ડિયામાં જે સ્ટડી કર્યું હોય નર્સિંગનું તો અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે, પૂરી કરવી પડતી હોય છે. જેમ કે ઇંગ્લિશ બેન્ડ જોઈએ તો અત્યારે 7 બેન્ડ માંગે છે જે અહીંયા આવવા માટે, તો 7 બેન્ડ જોઈએ. આના સિવાય તમે જે ત્યાં નર્સિંગની ડિગ્રી હોય છે એ અહીંયા આવો તો ત્યારે અસેસ કરાવવી પડતી હોય છે, જે નર્સિંગ એન્ડ મિડવાઇફરી બોર્ડ ઓફ ઓસ્ટ્રેલિયા છે એમાં. અને એમાં જો મેચ થઈ જાય તો વાંધો નહીં, એટલે આમાં અલગ અલગ હોય છે બધાનું. અને જો મેચ ના થતી હોય તો તમારે પાછું એમાં એડમિશન લેવાનું હોય છે અહીંયા ઓસ્ટ્રેલિયામાં, અને અહીંયા તમારે જે કોર્સ હોય છે એ પૂરો કરવાનો હોય છે અને તમે પ્રેક્ટિસ કરી શકો છો પછી પાછળથી. એટલે આવી રીતે હોય છે. અને ઓસ્ટ્રેલિયામાં જો તમે કોર્સ કર્યો હોય અહીંયા તો પછી અમુક ટાઈમ થાય પછી તમારે જે અવર્સ પૂરા કરવાના હોય છે, પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરવાની હોય છે અને એ કરી શકો છો. અને આના બેઝ પરથી તમે પીઆર લઈ શકો છો. આમાં સેલેરી બહુ જ સારી હોય છે અને જેવી રીતે આફ્ટરનૂન અને નાઇટ શિફ્ટ કરે તો એનાથી વધારે સારી હોય છે અને 100% પીઆર પણ છે. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ, બાય.